જય માતાજી, જય સોમનાથ। જુઓ આ ચિત્રમાં દેખી રહ્યું છે એવી રીતનો સાફો અથવા માથે લગાવવાની કલગી અથવા પટ્ટો અથવા મોજડી અથવા શેરવાની જે પણ લગ્નમાં વરરાજાને જોઈતી હોય તે અમારા જય માતાજી સાફા હાઉસ બહુચાજી મળી રહેશે, બરાબર। તો એના માટે થઈને આ સ્ક્રીન ઉપર દેખાતો નંબર સેવ કરી લેવો। જય માતાજી, જય સોમનાથ। જય સોમનાથ। જો અમારે બાજુમાં એક નાનો 12 વર્ષનો બાબલો હોય, બરાબર, રવિ। તો હું આ લાકડું કેમ કે પાડીને જોડે બાંધેલી છે, તો વાગે નહીં એ માટે થોડુંક આમ દૂર કરવામાં થયો 2 થી 3 વખત, એમાં જો હટ્યું જ નહીં। પછી એ નાનો છોકરો બાબલો આવ્યો અને મને કે બાબલો શું કરો? હું કહું આ લાકડું હટાવું। મને કે એમ ના થાય, સ્માર્ટ વર્ક કરવાનું। હું કહું સ્માર્ટ વર્ક એટલે શું? એટલે હું શું કરતો હતા એટલે કે તમે હાર્ડ વર્ક કરતા। આ મૂકો આ એટલે મજૂરી કરાય પણ આવી સ્માર્ટ વર્ક જેવી, બરાબર। જો હું કરી બતાવું, એને આવી અને આમ કરી લાકડું હટી ગયું, બરાબર। હા, મને પછી કર્યું સ્માર્ટ વર્ક આને કહેવાય। એટલે તમે પણ વિચાર્યું તમે સ્માર્ટ વર્ક કરો છો કે હાર્ડ વર્ક કરો છો। જય માતાજી, જય સોમનાથ। જય માતાજી, જય સોમનાથ। જો આપણે 2 દિવસ પહેલાં અમારા સમાજના અને અમારા ગામમાં 30 વર્ષ નોકરી કરેલા એવા સાહેબ શ્રી હતા, બરાબર। તો એમને કીધું અમારે કંઈક વાત હતી, એટલે થોડીક મારા વાત વિશે એમને પાછું એમ કીધું ના પાણી તો જોવે જ, જળ છે તો જીવન છે એવું એમનું કહેવું હતું। પણ ગમે તો ગુરુજી કહેવાય એટલે બહુ એમની સાથે આપણે કંઈ લપઝપ ના કરી, પણ જો જળ છે તો જીવન છે, બરાબર છે। જો લો આમ બતાવો, ફરતે બતાવો, બરાબર। જો આ જળ છે ને 3 વખત જળ પાયું, 3 વખત। મારું જ વેચાતું નર્મદાનું જળ પણ મારા થ્રુ લીધું 3 વખત, બરાબર। અને જળને જતન મેં કર્યું। જુઓ એ આને બતાવો, અહીંયા આવો, જો મેં આ પાયું હતું અને આ કોરું રાખી હતું મેં। હવે આજે તારીખ થઈ 14/2/2026, ત્યારે હવે મારે આ ખેતરમાં 1 પાણી થયું છે, એટલે મેં જળનું જતન કર્યું અને આમને જળનો વેસ્ટ કર્યો, વેસ્ટ। એટલે આવી રીતનું તમે જળનું જતન કરો। જળ સાથે જીવન છે, શક્ય જ છે અને શક્ય જ છે। જળ જુએ જ પણ આવું વેડફો નહીં। જય માતાજી, જય સોમનાથ। જય માતાજી, જય સોમનાથ। જો અમારા ભાઈ છે ને 1 વીઘો પાવાનો હોય તો આ 2 ફેટલા દર વર્ષે લાવવાનું, ઊંડિયા તોડે અને પછી ઉનાળો આવે ને એટલે અહીં પડ્યા હળગી જાય, કાં તો તૂટી જાય, કાં તો કોક લઈ જાય, કાં તો ભંગારમાં આપવા, બરાબર। મેં 2016થી લાઈન નાખેલી, મારે એકે રબડિયો વાપરવો પડતો નથી અને 12 વીઘા મારે પીવો કમ્પ્લીટ એટેચથી, બરાબર। તો આવું વિચારશો નહીં અને લાઈન નાખી દો। લાઈનનું મશીન પણ છે, આપણે લાઈન તમને સારી ભાવની પાઇપો લઈ આપશું અને સારા ભાવથી તમને ખોદી પણ આપશું, બરાબર। અને કોઈ વાયદા નહીં કરીએ, તમે બોલાવો ત્યારે આવી જ જશું। જય માતાજી, જય સોમનાથ। જય માતાજી, જય સોમનાથ। જો આપણે ખેડૂતો બધાએ ઓલ એવું વિચારતા હોય કે બાદરસંગ તો એડા મોટા ગાળે કરે, કેટલા મોટા ગાળે? તો જો ત્રણ સોરિયાનો ગાળો છે, એટલે અહીંથી 15 ફૂટનો ગાળો છે, બરાબર। તો બધા ખેડૂતો એવું વિચારતા એમને તો કે ખેતર બળવાળું એટલે એ તો પોળો ગાળો કરે, એટલે આ બળવાળું હોય ને એટલે આપણે પેલી વાત ઉપરથી એક સમજાવું કે મારે 1 છોકરાને ચડ્ડી લાવવાનો અહીં ઓગમણ છે, તો 1 જ છોકરો પેદા કરો, જુઓ 10 છોકરા પેદા કરું શું થાય? ચડીઓનો મેર પડે નહીં। એમાં આ બધા શું કરે છે, ચડીઓનો મેર પડે એવો ના હોય અને વધુ છોકરા પેદા કરે, કે જો બતાવો વધુ પેદા કરેલા। જો આ વેચનો ગાડા 2 એરંડા ઊભા, બરાબર। એની માળે જુઓ કેટલી હેદ નહીં, એકે નહીં, આ તો બીજા નહીં, સેજ નહીં, બરાબર। હવે આ જુઓ
આ બળવાળું ખેતર જુઓ, 4 વખત ઉતાર્યા છે જુઓ. અને આમ જુઓ, 2 એડા વચ્ચેનું અંતર જુઓ. જુઓ આ જુઓ, આ 3 ફૂટનું લાકડું છે, જોઈ લો. આ 3 ફૂટ ઉપરનું લાકડું છે. અરે ગાળો છે જુઓ. એનો થડ જુઓ, મજબૂત જુઓ. આમ ધારીને ગમે એવું હલાવે તો પડે નહીં, પડે ના પડે એવું જુઓ. એટલે ખેતી આવી કરો, ખેતી સમજી વિચારીને કરો અને શીખીને ખેતી કરો, પૂછીને ખેતી કરો. જય માતાજી, જય સોમનાથ. જય માતાજી, જય સોમનાથ. જો ખેડૂત ભાઈઓ, આપણે ખેતર જતા હોય ત્યારે ખાલી હાથ હિલોડતા નહીં જવાનું, બરાબર? કેમ કે કંઈક ને કંઈક ખેતરમાં જરૂર પડે, બરાબર? તો ખેતરમાં શું જરૂર પડે? તો એક તો આ સોર્યું, બરાબર? આ સોર્યું રાખો તો તમારે આમ ટેકો પણ થઈ જાય, બરાબર? ચાલવામાં પણ મજા આવે. ક્યાંક ઊભા રહ્યા હોય તો આમ પર્સનાલિટી પડે, બરાબર? અને શું કે આપણે ખેતરમાં અમુક નિંદામણ થયું હોય અને કાઢવું હોય તો કોઈકની સાથે વાત કરતા જઈએ અને કાઢતા જઈએ, વાત કરતા જઈએ કાઢતા જઈએ, બરાબર? તો આ નીંદવામાં પણ મસ્ત કામ આવે. અને ક્યારેક કોઈ અવાવરું પશુ પ્રાણી એવું કોઈ આપણા પર હુમલો કરે, બરાબર? સીતુડા છે, ભૂંડ છે એવા, બરાબર? તો આ ઊંધું ફેરવી અને આમ એને મારો એટલે એકદમ હથોડા ટાઈપ થઈ જાય લાકડી, બરાબર? એકી ભેરા ભોંય, બરાબર? જય માતાજી, જય સોમનાથ. જય માતાજી, જય સોમનાથ. જુઓ ખેડૂત ભાઈઓ, આ કાતરણ તો હું મારીને થાક્યો, બરાબર? અને આવું ઘણા બધા ખેડૂતો પણ કે બહાદુરભાઈ હવે સારું કાતરા પહેલાં આવ્યા, કુણી માળ્યો ખાઈ ગયા તો ઉતારવાનું શું? કંઈ નહીં. હવે બીજી કુણી માળ્યો આબા થઈ તાણે કાતરા આવ્યા તો એ હવે ઉતારવાનું શું? કંઈ નહીં, બરાબર? તો સરવાળે આ એરંડો ખેડૂતને મારી નાખશે, ઢેચણે કરી નાખશે આમ, બરાબર? તો તમારે ઢેચણે ના પડવું હોય તો ઓને વાવવાનું બંધ કરો, બરાબર? તો જ આ કાતરા સુધરશે. ગુજરાતમાં એ ભગાડી દઉં હું, તમે એડા વાવવાનું બંધ કરો, ભગાડી દઉં, એકદમ શાંતિ થઈ જાય આપણે કાતરા નામની, બરાબર? જય માતાજી, જય સોમનાથ.